એટલે ભાઈ અમે આવ્યા હે જયેશભાઈ શાંતિબેન ની વાડીએ. તમે ખાલી જોઈ લો. અમે હેને વરસથી પેલા આવ્યા હતા ને પાછા આજે આવી ગયા. અમારે હેને કામ પડે ને એટલે અમારે ખાલી એક ફોન કરવાનો રહી કે ભાઈ અમે આવીએ છીએ. એટલે જો આમ ડાયરેક્ટ આવી ગયા હે ને તમે ખાલી જોઈ લો. જો આજ તો છે ને આઈ ઘેરે છે, બધા ઘેરે છે. હા હવે જય શ્રી કૃષ્ણ બધાયની. આ જો કાર ને આવ્યા ને બધાય બેઠા ને બી આઈટમ આવ્યા. થોડું કામ હતું એટલે આવ્યા. ઈ પણ આટો દેવા નતા આવતા. કઈ કામ હોય તો જ આવી આટો દેવાની. હારું ને કાઈ થી પણ આવો હતી. અને જયેશભાઈ તો હજી બે શબ્દ બોલે, બાકી રામદેવ કઈ ના બોલે. એ બસ એટલામાં જ ભેગું થાય. એમાં એવું છે કે એટલાકમાં જ આપણે ભેગું કરવાનું છે. કઈ વાંધો નહીં ભાઈ. એવું જેમ કે ગમે તે ફોન કરે ને એટલે ડાયરેક્ટ અહીંયા આવી જાય એટલે કઈ વાંધો જ નહીં. બધું કામ કરી દે ફોનમાં. જો કે મને હે ને કઈ ખબર જ નથી પડતી. હું ખાલી વિડીયો બનાવું ને એટલું જ. તો જો કે બધું કટાણે હે ને જેટલું મારા મોબાઈલમાં કામ હતું ને બધું જયેશભાઈ કરી દીધું. જો કે મગજવારી વાળું હતું પણ તો થઈ ગયું. વાંધો ના આવ્યો. આજ ભેગું કરી લીધું. હા અટાણ તો અમારે માતાજીની દયા ને તમારી દયા બધાની દયા છે. એવું છે કારણ કે આપણે અભણ માણસ આપને કઈ ખબર પડે ને. આપણે બસ ખાલી બોલતા આવડે, બોલવામાં ભેગું કરી લે. પણ આજ તો બધું ભેગું કરી લીધું. વાડીએ આવ્યા, વાડીએ પવન આવે, મસ્તીનો કઈ ઘટે નહીં. આઈ બે શબ્દ બોલો. આજે આઈ બોલે મસ્તીનું, મને આઈ બોલે ને બહુ ગમે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો ગુજારે, મનની મનોકામના પૂર્ણ કરે. વારે વાહ. એટલે એટલું ઘણું કહેવાય. એટલે ભાઈ ફટાફટી તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ઓકે બાય બાય.